નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એએમસીની એક ભરતીની વાત કરવાના છીએ. આ છે ટ્રેજરી સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર, જે ટીચરની ભરતીમાં આવે છે, જેમાં તમારે શિક્ષક તરીકે 5 વર્ષનો અનુભવ જોઈએ છે. કેટલા વર્ષનો? 5 વર્ષ. હવે એના માટે પ્રથમ તો તૈયારી આપણે કેવી રીતે કરીશું? તૈયારીમાં સિલેબસની વાત કરું તો અહીંયા આગળ માત્ર 50 ગુણનું જ પેપર છે અને કુલ મેરિટ બનવાનું છે 100 ગુણમાંથી. હવે 100 ગુણમાંથી મેરિટ બનવાનું છે તો એ 50 જે છે એમાં 10 માર્ક્સનો ઇન્ટરવ્યૂ છે. 40 માર્ક્સ જે છે, જોજો આ બહુ ઇમ્પોર્ટન્ટ ભરતી છે, કોમ્પિટિશન ઓછું છે અને સારા એવા પ્રમાણમાં પગાર ધોરણ પણ છે. તો સૌપ્રથમ તો આમાં 40 ગુણ છે, એ 40 ગુણ કઈ રીતે મેળવશે? હવે અહીં આપણે એના ઉપર ધ્યાન આપીશું કે ભાઈ 40 ગુણ કઈ રીતે મેળવવા. 40 ગુણની વાત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આમાં 50 ગુણનું પેપરમાં સિલેબસ શું છે. 15 ગુણનું વિષય વસ્તુ છે. વિષય વસ્તુ એટલે 1થી લઈને બાલવાટિકાથી લઈને આપણે કહેવાય ને ધોરણ 8 સુધીનું ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન આ બધું આવે છે. ઠીક છે. હવે એની સાથે સાથે 35 ગુણ જે બચ્યા, આમાં 10 ગુણનું કરંટ અફેર છે, શૈક્ષણિક લગતું કરંટ અફેર છે. એ 25 વધ્યા. 25માં 15 ગુણનું જીસીઆરએસની જે 1947 અને 1950ના જે રૂલ્સ છે તે છે. એના સિવાય આરટીઈ છે, આરટીઆઈ છે અને શિસ્ત અને અપીલના નિયમો છે. આની પ્રિપેરેશન આપણે કમ્પલસરી કરીશું. સૌપ્રથમ વાત કરું તો 15 એટલે 5 10 વધ્યા. 10 ગુણનું છે નવી શિક્ષણ નીતિ 2020, જે આપણે નવી એપ્લાય થઈ હતી પહેલાં રાજીવ ગાંધી વખતે 1986 વોટ એવર એ બધી, અને એની સાથે શિક્ષણ પંચો એ પણ છે. હવે શિક્ષણ પંચો એ પણ છે. આ બધું 50 ગુણનું. 40 ગુણનું જે ઓવરઓલ દેશનું મૌખિક એટલે 60. 40 ગુણમાં બીએસસી હોય કે તમારે બીએ હોય કે બીકોમ હોય કે એના ગુણ, એના 15% છે. 10% એસએસસી એટલે કે 10માના છે, 12માના છે. 25 ને પછી 5 ગુણ અનુભવના છે. 30 5 ગુણ એમએસસી એમફિલ એના છે અને 5 ગુણ બીએડના 15 ગુણ છે. ઓવરઓલ 40 ગુણનું થાય છે. ઠીક છે. આપણે 100 ગુણનું પેપર છે. આની આપણે પ્રિપેરેશન કરીશું. ઓકે, ધન્યવાદ, આભાર.